નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5ની અંદર વિષય ગુજરાતી સ્વાધ્યાય પોથી ભાગ 3ની અંદર પ્રકરણ નંબર 5 ગુજરાતીની અંદર ધોયો અને ખાધો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું। તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5ની અંદર સ્વાધ્યાય પોથી ભાગ 3માં વિષય ગુજરાતી જેમાં પ્રકરણ નંબર 5 ધોયો અને ખાધો તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। બાળકો, અહીંયા પ્રશ્ન નંબર 1, આપેલા કોષ્ટકમાંથી શબ્દો લઈ અર્થપૂર્ણ વાક્ય બનાવો। તો બાળકો, આની અંદર બધા શબ્દો આડાઅવળા આપ્યા છે દરેક લાઈનમાં, તેને આપણે લાઈનસર શબ્દો ગોઠવી અને તેનું અર્થપૂર્ણ વાક્ય બનાવીએ। તો એના માટે નીચે તમને આપણે વાક્યો તેના બનાવીશું। તો અહીંયા જો ઉદાહરણ આપ્યું છે બાળકો, નંબર 1 ઉદાહરણ કે ગંગા સૌથી મોટી નદી છે। એના પછી નંબર 1, ગુજરાત અનેક નદીઓનો પ્રદેશ છે। નંબર 2, અમદાવાદમાં કાંકરિયા તળાવ આવેલું છે। નંબર 3, હવા પાણી જગ્યા રોકે છે। નંબર 4, મારો પ્રિય વિષય ગુજરાતી છે। નંબર 5, દિયા ભણવામાં ખૂબ જ હોશિયાર છે। તો બાળકો, આપણે મારી ચેનલને જોઈએ તો વારંવાર જુઓ તો તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી તમને નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। બાળકો, અહીંયા બાળકો પ્રશ્ન નંબર 2 આપ્યો છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યા લખો। તો અહીંયા જો અલગ અલગ શબ્દો આપે છે, સરબત, પોસ્ટ ઓફિસ, બચ્ચા, મોબાઈલ, મહાનગરપાલિકા, પહોળાઈ। તો અહીંયા પહેલો પ્રશ્ન નંબર 1, પહેલવાન ખાલી જગ્યા ડાબરડીંગી, તો બચ્ચા। ખાલી જગ્યા ટપાલ પેટી, તો પોસ્ટ ઓફિસની અંદર ટપાલ પેટી હોય છે। નંબર 3, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત, તો મહાનગરપાલિકા આવે। નંબર 4, અહીંયા લંબાઈ ખાલી જગ્યા ઊંચાઈ, તો પહોળાઈ આવે। નંબર 5, લીંબુ તરસ, તો શરબત આવે। નંબર 6, ચાર્જર ઇયરફોન, તો મોબાઈલ આવે। બાળકો, આપણે આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન 3, નીચેના શબ્દોનો વિરોધાર્થી શબ્દો ચોરસમાંથી શોધીને લખો। તો અહીંયા તમને એક ચોરસ ખાનું આપ્યું છે, એની અંદરથી આપણે વિરોધાર્થી શબ્દો શોધવાના છે અને તે શબ્દોના જવાબ આપણે આની અંદર લખવાના છે બાળકો। તો અહીંયા ઉદાહરણ આપ્યું છે, હાર તો જીત, જાડું તો એનો વિરોધી થાય પાતળું, તાંસી તો સીધી, મીઠું તો કડવું, સૂવે તો જાગે, હિંમતવાન તો ડરપોક, તડકો તો એનો વિરોધી શબ્દ છાંયો। પ્રશ્ન 4, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો। ના, ને, નો, ની, નું। નંબર 1, મોર ખાલી જગ્યા મધુર અવાજ સંભળાય છે, તો મોર નો આવે। નંબર 2, ગાય ખાલી જગ્યા બચ્ચા ખાલી જગ્યા વાછરડું કહેવાય, તો ગાયના બચ્ચાને, તો ના અને ને આવે। નંબર 3, શ્રેયા ખાલી જગ્યા ઈચ્છા ભણવાની છે, તો શ્રેયા ની આવે। અહીંયા શું આવશે બાળકો? ની। નંબર 4, મહેશ ખાલી જગ્યા દાદા બોલાવે છે, મહેશને દાદા બોલાવે છે। નંબર 5, વિક્રમ ખાલી જગ્યા ઘર બહુ દૂર છે, તો વિક્રમનું આવે, નું ઘર બહુ દૂર છે। પ્રશ્ન 5, આપેલા શબ્દને સમાન અર્થ ધરાવતા શબ્દો લખીને વાક્ય પ્રયોગ કરો। નંબર 1, પિતા તો પપ્પા, રાજુના પિતા ડ્રાઈવર છે, તો આની અંદર પિતા શબ્દ આવવો જોઈએ। નંબર 2, કદાવર તો મોટો, તો હાથી શરીરે કદાવર છે। નંબર 3, ચતુર તો હોશિયાર। આ સમાનાર્થી શબ્દો છે। તો સીમા બુદ્ધિએથી ચતુર છે। નંબર 4, ડર, તો એનો સમાનાર્થી શબ્દ થશે બીક, હરણને સિંહનો ડર છે। નંબર 5, મોઢું, તો મુખ, ચહેરો અને મોં, રાણીની બહેનનું મોઢું,
સુંદર છે. પ્રશ્ન 6. સાચું વાક્ય હોય તો ધોયો અને ખોટું વાક્ય હોય તો ખાધો લખો. નંબર 1. શિયાળામાં ધાબા ઢીંગીને 2 બચ્ચા આવ્યા તો ખાધો. તો આ વાક્ય કેવું છે? ખોટું. નંબર 2. ઉનાળામાં રીંછ મોટે ભાગે ખાડામાં ઊંઘતા પડ્યા રહેતા. તો આ ખાધો એટલે કે ખોટું. નંબર 3. વસંત ઋતુમાં રીંછના કુટુંબમાં ગંભીર ઝઘડો થયો તો ખાધો એ ખોટું કહેવાય. નંબર 4. રીંછના વાડા પાસે ભેગું થયેલું ટોળું ખુશીના શોર મચાવી રહ્યું હતું તો આ સાચું આવે, ધોયો. નંબર 7. પ્રશ્નોના જવાબ લખો. નંબર 1. તમારા મિત્રને કોઈ એક ગુણ વિશે લખો. મારો મિત્ર હંમેશા સાચું બોલે છે. નંબર 2. માદા રીંછનો કયો ગુણ તમને ગમ્યો? માદા રીંછના બચ્ચા માટે બચ્ચાના બાપા સાથે લડે છે તે ગુણ ગમ્યો. નંબર 3. રીંછનો દેખાવ અન્ય પ્રાણીઓ કરતાં કઈ રીતે જુદો પડે છે? તો રીંછના શરીર પર અન્ય પ્રાણીઓ કરતાં વધુ અને થોડા લાંબા વાળ હોય છે. નંબર 4. મધમાખી કરડે તો શું કરવું જોઈએ? તો મધમાખી કરડે તો તેના પર ભીની માટી લગાવવી જોઈએ. નંબર 5. આફત એટલે શું? તમને ખબર હોય એવી એક મુશ્કેલી આફતનું નામ જણાવો. આફત એટલે અચાનક આવી પડતી મુશ્કેલી. દાખલા તરીકે ભૂકંપ, જે અચાનક આવતી આફત કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 8. આપેલા પ્રશ્નોના જવાબ લખો. નંબર 1. તમારા ઘરે પાળેલા પ્રાણીની કાળજી કેવી રીતે લેશો? તો મારા ઘરે પાળેલા પ્રાણીને દરરોજ સ્નાન કરાવીશું, તેને રહેવાની જગ્યા સાફ રાખીશું અને દરરોજ જમવાનું આપીશું. નંબર 4. માદા રીંછ નવજાત બચ્ચાને સાર સંભાળ કેવી રીતે રાખતી હતી? તો માદા રીંછ નવજાત બચ્ચાને તેના બાપથી દૂર રાખતી હતી. બાપ નજીક આવે તો તેની વચ્ચે ઊભી રહેતી હતી અને તેની સાથે એવા જનૂનથી લડતી હતી કે જોરદાર ફટકાની ઝડી વરસાવી, જેથી પહેલવાન હારી જતો. નંબર 3. પતંગિયા વિશે ટૂંકમાં લખો. પતંગિયું એક સુંદર અને રંગીન કીટ છે. તે ફૂલનો રસ પીવે છે. પતંગિયાને 2 પાંખો અને 6 પગ હોય છે. તે ઉડી શકે છે અને બગીચામાં વધુ જોવા મળે છે. બાળકો, આપણે આગળનો પ્રશ્ન જોઈએ. 9મો કે તમારા પિતા વિશે 5 વાક્ય લખો. મારા પિતા ઘરના વડીલ અને મોભો છે. મારા પિતા ઘરની બધી જરૂરિયાતો પૂરી પાડે છે. અમારા ઘરના સભ્યોની કાળજી રાખે છે. અમને બધા બહાર ફરવા લઈ જાય છે. મારા પપ્પા ઘરની જવાબદાર વ્યક્તિ છે. બાળકો, આપણે આગળનો 10મો પ્રશ્ન જોઈએ, જે છેલ્લો આ સ્વાધ્યાય પોથીનો. અહીંયા પ્રશ્ન નંબર 10. મિત્રોની મદદ એવી વાર્તાની યાદી બનાવો કે જેમાં પ્રાણીઓના પાત્રો આપતા હોય. તો અહીંયા પહેલું જુઓ, સિંહ અને ઉંદર, કાગડો અને ઘડો. નંબર 3, સસલું અને કાચબો. નંબર 4, વાંદરો અને મગર. નંબર 5, હાથી અને કૂતરો. અને 6, કબૂતર અને ચીંટી. તો બાળકો, આપણે સ્વાધ્યાય પોથીની અંદર આ 10મો પ્રશ્ન જોયો. તો બાળકો, તમને મારી ચેનલ ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આભાર.